દાખલા નંબર 1 નો પેટા દાખલા નંબર 4 sin 30 વત્તા tan 45 માઇનસ cosec 60 આખાઈના છેદમાં sec 30 વત્તા cos 60 વત્તા cot 45. શરૂઆત કરીએ આપણે, મૂલ્ય મૂકીએ બધાના. sin 30 જેનું મૂલ્ય છે 1/2 વત્તા tan 45 જેનું મૂલ્ય છે 1 ઓછા cosec 60 જેનું મૂલ્ય છે 2/√3 આખાઈના છેદમાં sec 30 જેનું મૂલ્ય છે 2/√3 વત્તા cos 60 જેનું મૂલ્ય છે 1/2 વત્તા cot 45 જેનું મૂલ્ય છે 1. હવે અંશ અને છેદ બંનેમાં આપણે અપૂર્ણાંકો અને પૂર્ણાંકોનો સરવાળો બાદબાકી આપેલ, સરવાળો આપેલ છે, છેદમાં અને અંશમાં બાદબાકી સરવાળો બંને આપેલ છે. તો સાદુરૂપ આપવા માટે આપણે અંશના જે અપૂર્ણાંકો છે એનો લસા લઈએ અને સેમ એવી જ રીતના છેદની અંદર પણ આપણે અપૂર્ણાંકોનો લસા લઈએ. હવે આનો લસા થશે 2/3. અહીંયા છેદમાં 2 અને વર્ગમૂળમાં 3 છે, તો એનો લસા થશે 2/3. એટલે કે અહીં મારે 2/3 કરવા છે તો વર્ગમૂળમાં 3 વડે ગુણવું, તો અંશને પણ મારે વર્ગમૂળમાં 3 વડે ગુણવા પડે. આના છેદમાં 1 છે તો એને તો સીધે સીધા 2/3 વડે ગુણવા પડશે. અહીંયા 2 વડે ગુણવું તો આ 2/3 થઈ જશે, ઉપર પણ 2 વડે ગુણવા પડે. 2 દુ 4 છેદમાં 2/3. આ મેં લસા લીધો. એવી જ રીતના આપણે છેદની અંદર જે અપૂર્ણાંકો છે એનો પણ લસા લઈએ. અહીંયા 2/3 કરવા છે તો અહીંયા 2 વડે ગુણવા પડે. 2 દુ 4 2/3. અહીંયા 2/3 કરવા છે તો એને વર્ગમૂળમાં 3 વડે ગુણવો પડશે અને છેદમાં 2/3 વત્તા અહીંયા છેદમાં 1. અહીંયા 2/3 કરવા છે તો અંશ અને છેદ બંનેને 2/3 વડે આપણે ગુણવા પડશે. હવે બધાના છેદ સરખા છે તો અંશની અંદર વર્ગમૂળમાં 3 વત્તા 2/3 ઓછા 4 આખાઈના છેદમાં 2/3 છેદમાં 4 વત્તા વર્ગમૂળમાં 3 વત્તા 2/3 છેદમાં 2/3. અંશનો છેદ અને છેદનો છેદ એના છેદ ઉડી જશે એટલે આપણી પાસે વધ્યું 1 વાર વર્ગમૂળમાં 3 અને 2 વાર વર્ગમૂળમાં 3. બેનો સરવાળો થાય તો 3 વાર વર્ગમૂળમાં 3 મળે અને -4. એવી જ રીતના છેદમાં 4 વત્તા 2 વાર વર્ગમૂળમાં 3 1 વાર વર્ગમૂળમાં 3 તો મળે 3 વાર વર્ગમૂળમાં 3. આ બંનેમાંથી આ સંખ્યા મોટી છે. છેદનું સમયીકરણ કરતી વખતે ખાસ ધ્યાન રાખીએ કે પહેલું પદ છે એ મોટું હોય. જો સરવાળો આપેલો છે તો પદની અદલા બદલી કરીએ તો સરવાળા સરખા જ મળે. હવે આની છેદનું સમયીકરણ કરીએ. છેદમાં જે સંખ્યા આપેલી છે એની વિરુદ્ધ નિશાની મૂકી આપણે અંશ અને છેદને એના વડે ગુણીએ. યાદ રાખજો, છેદમાં જે પદ આપેલ છે એની વચ્ચે જે નિશાની છે એની વિરુદ્ધ નિશાની મૂકી એ બે પદને અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો છે. હવે આપણે ધ્યાનથી જોઈએ, આ બંને પદ સરખા છે. જો બંને પદ સરખા હોય તો એનો વર્ગ થાય. 3/3 -4 એનો વર્ગ. અને છેદમાં બે પદ સરખા હોય અને વિરુદ્ધ નિશાની આપેલી હોય ત્યારે નિત્યસમ નંબર 3 મુજબ પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, એટલે 3/3 નો વર્ગ -4 નો વર્ગ. ચાલો અહીં પહેલા પદનો વર્ગ ધ્યાન દો કે 3/3 એનો તમારે વર્ગ કરવો છે તો 3 ને વર્ગ લાગુ પડશે અને વર્ગમૂળમાં 3 છે એને વર્ગ લાગુ પડશે. 3 નો વર્ગ થાય 9
અને વર્ગમૂળમાં 3નો વર્ગ થાય 3, 9 તેરી 27 અને અહીં મળશે મને 27 મધ્યમ પદની નિશાની 2 સાથે આ બેનો ગુણાકાર. તો ધ્યાન રાખો 2 સાથે જ્યારે ગુણાકાર કરો તમે ત્યારે પહેલા પદનો અને બીજા પદનો ગુણાકાર, તો આ બંને ગુણાકારના સંબંધમાં છે. બેનો આની સાથે અને આની સાથે ગુણાકાર થશે. વર્ગમૂળમાં 3 ને આપણે એમને જ રાખવા પડશે. 3 દુ 6, 6 ચોક 24 એટલે અહીંયા મને જવાબ મળે 24 વર્ગમૂળમાં 3. એવી જ રીતના છેદમાં 3 વર્ગમૂળમાં 3 જેનો આપણે વર્ગ જોયો 27, સોરી હજી અહીંયા છેલ્લા પદનો વર્ગ બાકી રહી ગયો. 4નો વર્ગ થશે 16, અંતિમ પદને હંમેશા વત્તા નિશાની. અહીંયા 4નો વર્ગ થશે 16. આ બંને વત્તા દર્શાવે છે, બે સજાતીય પદ છે અને વત્તા વત્તા છે. જ્યારે સરખી નિશાની હોય ત્યારે સરવાળો થાય એટલે 27 ને 16 સરવાળો થશે 43 માઇનસ 24 વર્ગમૂળમાં 3 છેદમાં 27 માંથી ને 16 જાય તો મળશે મને 11. દાખલા નંબર 1 નો પેટા દાખલા નંબર 5. 5 cos square 60 plus 4 sec square 30 minus 10 square 45 આખાઈના છેદમાં sin square 30 વત્તા cos square 30. મૂલ્ય મૂકીએ આપણે એક પછી બધાના. 5 ગુણ્યા cos square 60, cos નો 60 અંશનો ખૂણો જેનું મૂલ્ય છે 1/2. પણ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો કે એનો વર્ગ આપેલો છે. અહીં 4 sec square 30 સેકનું sec 30 અંશના ખૂણાનું માપ છે 2/√3 કૌંસ ઉપર વર્ગ અને ઓછા tan 45 જેનું મૂલ્ય છે 1 કૌંસ ઉપર વર્ગ આખાઈના છેદમાં sin 30 જેનું મૂલ્ય છે 1/2 કૌંસ ઉપર વર્ગ વત્તા cos 30 જેનું મૂલ્ય છે વર્ગમૂળમાં 3/2 કૌંસ ઉપર વર્ગ. વર્ગ કરીએ પહેલા આપણે જે અપૂર્ણાંકો મળેલા છે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 વત્તા ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 2નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 3નો વર્ગ 3 ઓછા 1 અખાઈના છેદમાં 1/4 અને આનો વર્ગ થશે 3/4. હવે અંશમાં આ બંને જે પદો આપેલા છે ગુણાકારના સંબંધો છે એનો આપણે ગુણાકાર કરીએ. છેદ નથી ઉઠતા તો 5 એકુ 5 છેદમાં 4 ચોકે ચોકે 16 છેદમાં 3 અને -1 અખાઈના છેદમાં જે અપૂર્ણાંકો છે એનો સરવાળો બંનેના છેદમાં 4 છે તો ઉપર સીધો સરવાળો થશે 4 લસા સ્વરૂપે આવશે. હવે અંશમાં જે અપૂર્ણાંક ને પૂર્ણાંકના સરવાળા બાદબાકી દર્શાવેલ છે તેમાં લસા લઈએ. 4 અને 3નો લસા મને ખ્યાલ જ છે છતાં પણ એક વખત અહીંયા ગણી લઈએ. 2 દુ 4, 2 એકુ 2, 3 એકુ 3, 3 દુ 6, 6 દુ 12 તો લસા મળે છે 12. એટલે કે અહીં મારે 12 કરવા છે તો કેટલા વડે ગુણવું? 3 વડે. તો આને 3 વડે ગુણવું આપણે 5 તેરી 15 છેદમાં 12 વત્તા છેદમાં 3 છે એને 12 કરવા છે તો 4 વડે ગુણવા પડે તો ઉપર 4 વડે ગુણવા પડે 16 ચોક 64. હવે અહીં કાંઈ ના હોય તો છેદમાં 1 હોય તો 1 ને તમે 12 વડે ગુણો તો અંશને તમારે 12 વડે ગુણવા પડે. અહીં 3 વત્તા 1 એટલે 4 છેદમાં 4, 4 4 ઉડી ગયા એટલે 1 વધ્યો. હવે આપણી પાસે વધે છે માત્ર અંશ 15. અંશમાં જે અપૂર્ણાંકો મળ્યા એના બધાના છેદ સરખા થઈ ગયા. લસા લઈએ આપણે એટલે ઉપર જે સરવાળો કે બાદબાકી આપેલ છે એને દર્શાવીએ. આખાઈના છેદમાં 12 15 અને 64 અથવા તો આમ કરીએ 15 માંથી ને 12 જાય એટલે 3 વધે 3 આમાં ઉમેરી દઈએ એટલે 67 મળે. 67 ના છેદમાં 12